નમસ્કાર, હલ્લા બોલમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરવી છે તમારા ભૂલકાઓના અભ્યાસની, કારણ કે કોરોના કાળ આવ્યો ને ત્યારબાદ એક નવી શિખામણ આપતો ગયો કે એકબીજાથી દૂર રહીને ભણવું હશે બાળકોએ તો કેવી રીતે ક્લાસરૂમમાં ગયા વગર ઘરે બેઠા મોબાઈલથી ભણવું પડશે। અને ત્યારબાદ શરૂ થયો એક નવો સિલસિલો કે બાળકો સ્કૂલમાં ભણવા તો જાય છે પરંતુ એની સાથે સાથે એક નવી લત લઈને આવે છે અને ઘરે આવ્યા બાદ પણ એ મોબાઈલ નામના મિત્રને એવા વળગેલા રહે છે કે જેના કારણે એમનું ભણતરની સાથે સાથે એમનું જીવન ડિસ્ટર્બ થઈ રહ્યું છે। અને એટલા જ માટે સરકાર જાગૃત થઈ છે, સરકાર એક પોલિસી લઈને આવી રહી છે। નમસ્કાર, હું છું મનીષ અને હું છું આપની સાથે કૃષ્ણા। મોબાઈલની માયાજાળની વાત કરવી છે। એવી માયાજાળ છે કે જેમાં આબાલ વૃદ્ધ સૌ કોઈ લપેટાઈ ગયા છે અને છેલ્લા થોડાક જ દિવસમાં સુરતમાં 2 એવી ઘટનાઓ સામે આવી જે ખતરાની ઘંટડી સમાન છે। જો કે વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે જેમાં બાળકો જ્યારે માતા પિતા મોબાઈલ વાપરવાની ના પાડે ત્યારે તેમને લાગી આવે છે, તેઓ આપઘાત કરી લે છે, મોતને વહાલું કરી દે છે। પરંતુ સુરતમાં એક જ અઠવાડિયાની અંદર 2 એવી ઘટના બની। એક 6ઠ્ઠા ધોરણમાં ભણતી બાળકી હતી, માતાએ ના પાડી મોબાઈલ વાપરવાની એટલે એણે આપઘાત કરી લીધો, અને એક 12મા ધોરણમાં ભણતી કિશોરી હતી, એણે પણ આપઘાત કરી લીધો। અને આ વારંવાર બનતી ઘટનાઓ બાદ હવે સરકારે નક્કી કર્યું છે કે કંઈક તો કરવું પડશે અને તેના કારણે ઋષિકેશ પટેલે, પ્રફુલ્લ પાનસેરિયા શિક્ષણ મંત્રી છે, એમણે પણ કહ્યું કે માર્ગદર્શિકાની સાથે સાથે કડક નિયમો લાવવાની પણ જરૂર છે, કારણ કે જે મોબાઈલ એ સુવિધા માટે લાવવામાં આવ્યો હતો, બાળકોના લાભ માટે લાવવામાં આવ્યો હતો, એ જ મોબાઈલ હવે કાતિલ બની રહ્યો છે। મોબાઈલ ફોન આજકાલની સૌ કોઈની જરૂરિયાત છે, પરંતુ મોબાઈલ ફોનનો ઉપયોગ જ્યારે બાળકો કરતા હોય છે ત્યારે વાલીઓથી લઈને તમામ લોકોને તેની ચિંતા થતી હોય છે। રાજ્ય સરકાર દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને આપણી સાથે વાલીઓ છે, કારણ કે વાલીઓ માટે આ સૌથી વધારે જરૂર છે। શું નામ છે આપનું? ખ્યાતિ શાહ। ખ્યાતિજી, તમે મોબાઈલ ઉપયોગ કરતા હશો, બાળક પણ ઉપયોગ કરતા હશે, કેટલું નુકસાનકારક અને કેટલું ફાયદાકારક તમને લાગે છે? એ લોકોની માનસિક સ્થિતિ મોબાઈલના લીધે એમનો ગ્રોથ અટકી જતો હોય છે અને એમની આઈઝ પણ બગડી જતી હોય છે। તો બને એટલો મોબાઈલનો યુઝ પેરેન્ટ્સે પણ એમના કિડ્સની સામે ઓછો જ કરવો જોઈએ, કારણ કે પેરેન્ટ્સને જોઈને જ કિડ્સ એવું ઈચ્છતા હોય છે કે અમે મોબાઈલ લઈએ, અને એમને જોઈને જ એ લોકો એવું ઈચ્છતા હોય છે કે અમને પણ જોવું છે, કારણ કે આજકાલની એપ્લિકેશન્સ પણ એવી છે જેવું કે કોકોમેલન, એમાં કલર્સનો યુઝ થયો હોય છે જેનાથી આઈઝ બહુ જ ખરાબ થઈ જાય છે। તો બેસિકલી ના જ કરવો જોઈએ મોબાઈલનો યુઝ, એવું મારો વ્યૂ છે। બિલકુલ, આપણી સાથે બીજા પેરેન્ટ્સ છે, આપણે તેમની સાથે વાત કરીએ। શું નામ છે ને તમારું કિડ કેવડું છે? ધારા જાદવ, અને કિડ 5 યરનું છે, બટ હવે એની હેબિટ છોડવી બહુ અઘરી છે। પહેલેથી આપણે જો પહેલેથી ના દીધો હોત ફોન તો બેટર હોત, પણ જમવા ટાઈમે તો મોસ્ટલી એવું થઈ જ ગયું છે કે એના વગર જમતા જ નથી, એટલે હવે ના જ પાડી તો બી ચાલતું નથી, હવે દેવો જ પડે છે। નંબર બી આવી ગયા છે પણ હવે કોઈ ઓપ્શન જ નથી। સરકાર ગાઈડલાઈન લાવશે કે આટલા કલાકથી વધારે અથવા તો આ એજના બાળકને આ એપ્લિકેશન ના યુઝ કરવા દેવી, તો એના માટે તમારી કેવી તૈયારી છે? હોવું જોઈએ, એને લીધે અમે પ્રિપેર થાય તો સારું એમ। અત્યારે મોબાઈલ છોકરાઓ એટલા બધા જોવે છે કે એને નંબર પણ આવી જ જાય છે, અને મારા કિડ્સને પણ અત્યારે નંબર આવી જ ગયા છે, પણ એ લોકો અત્યારે મોબાઈલ વગર જમતા નથી, એટલે અમે લોકો એને ધીમે ધીમે એને ટેવ છોડાવીએ છીએ, અને દિવસમાં પણ અમે 3 વખત આપતા, એની જગ્યાએ અમે 2 વખત એ વખતની રીતના અમે ટ્રાય કરીએ છીએ। સરકાર લોકો તૈયારી લાવે તો બહુ જ સારું છે, અને અમે લોકો પણ એમાં થોડુંક ફોકસ કરશી, જેમ કે છોકરાઓને બનતા લાગી મોબાઈલ અમે લોકો ન જ આપીએ, અને એ મોબાઈલ વગર રમતા રમતા પણ જમી લઈએ। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અને મોબાઈલ એક આદત બની ગઈ છે, આદતની જેમ વ્યસન પણ બની ગઈ છે। બાળકના જન્મતાની સાથે ફ્લેશ લાઇટ સાથેની શરૂઆત થાય છે, અને જ્યારે બાળક રડવા લાગે એટલે એને રમકડું સમજીને મોબાઈલ આપી દેવાય, અને પછી એવું તો વ્યસન બની જાય કે જમતા જમતા સૂતા બાળકને હાથમાં મોબાઈલ ન આપો તો બાળક એ કામ કરતું નથી, એ રડતું રહે છે। અને માતા પિતાને પણ તમે સાંભળ્યા, તેઓ કહી રહ્યા છે કે બાળકને મોબાઈલ આપો નહીં તો એ જમતું નથી, એના આંખના નંબર આવી ગયા છે, પણ હવે કરીએ શું, કારણ કે આદત વ્યસન બની ગઈ છે। આપણે ચર્ચા કરીશું, એક દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, પરંતુ પરેશ પટેલ કે જેઓ શૈક્ષિક સંઘના મહામંત્રી છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। પરેશભાઈ, સ્વાગત છે આપનું, આપની પાસે આવીશું, પરંતુ એક દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે। ક્યાંથી બોલો છો આપ, ભરતભાઈ? હું રાજકોટથી બોલું, કૃષ્ણાબેન। હા, બોલો ભરતભાઈ। આજે આજનો કાર્યક્રમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ। જી।
આભાર. મોબાઈલ સ્કૂલની સાથે સાથે દરેક સરકારી ઓફિસમાં પણ બંધ થવો જોઈએ એવું મારું સૂચન છે સરકારને તમારા માધ્યમથી. તમને લાગે છે કામ નથી કરતા કર્મચારીઓ, મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે? હા, એટલે રાજ્ય સરકારની કચેરી હોય, કેન્દ્ર સરકારની કચેરી હોય, સરકારનો કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર સવારના 10 થી સાંજના 5 સુધી તો મોબાઈલ હોવો જ ન જોઈએ. ઓકે, ઠીક છે ભરતભાઈ. એટલે દર્શક એવું પણ કહી રહ્યા છે કે સરકારી કર્મચારીઓ પર પણ પ્રતિબંધ લગાવવાની જરૂર છે. આભાર આપનો ભરતભાઈ. એટલે મનીષ, આ મુદ્દો જે છે એ ઘણો પેચીદો પણ બની ગયો છે, કારણ કે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા પણ આ એક કાયદો લાવવામાં આવ્યો. દાઉદી વોરા સમાજ છે ગુજરાતનો, એમણે પણ બાળકો એ મોબાઈલ ન વાપરે એના માટે પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ આવા પ્રતિબંધ કેટલા પ્રેક્ટિકલ છે એને લઈને પણ સવાલો ઉઠતા રહે છે. બિલકુલ, કારણ કે સરકાર એક બાજુ જ્યારે કોરોના કાળ પછી ખુદ સરકાર પ્રોત્સાહન આપતી હતી કે બાળકો સ્કૂલમાં જાય અથવા તો ઘરે આવે તમને ડિજિટલ એજ્યુકેશન આપવું જોઈએ, અને બીજી બાજુ મા બાપ પણ હવે એ રવાડે ચડ્યા છે કે જો બાળક નથી જમતું તો એને તરત ફોન પકડાઈ દેવામાં આવે છે. સ્કૂલો પણ એનું હોમવર્કથી લઈને તમામ વસ્તુ જ્યારે યુટ્યુબની લિંક સાંભળવા માટે મોકલે છે અથવા તો એને કામ માટે પણ એ મોબાઈલના સહારે એજ્યુકેશન થઈ ગયું છે. શિક્ષકોની હાજરી હોય કે પછી લીવ હોય, એ તમામ વસ્તુઓ ફોનના આધારે ચાલે છે. સરકાર એક નવી માર્ગદર્શિકા લાવવા જઈ રહી છે. માર્ગદર્શિકામાં શું હશે એ પણ જરા દર્શકોને આપણે બતાવીએ, પરંતુ સૌથી પહેલા પરેશભાઈ, આ પ્રકારનો જે નિર્ણય સરકાર કરવા જઈ રહી છે, તમને લાગે છે કે આનાથી બાળકો પાછા વળશે કે આમાં જે સરકાર ચાહે છે એવું થઈ શકશે? जी नमस्कार. નમસ્કાર. अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ સંદેશ ટીવીની આ પહેલને આવકારે છે. ખાસ કરીને ગત રોજ રાજ્ય સરકાર દ્વારા પણ આ વિષય ઉપર ખૂબ જ ચિંતા વ્યક્ત કરી અને આ બાબતે સરકાર પણ પોતે ચિંતિત બની છે, ત્યારે એક સંગઠન તરીકે પણ અમે પણ આ બાબતે ચિંતિત છીએ જ. ખાસ કરીને વિદ્યાર્થીઓએ જે મોબાઈલ વાપરવાની જે બાબત છે એ બાબતે મારે આપને જણાવવું છે કે આ સમસ્યા માત્ર શાળાની સમસ્યા નથી. બાળક જ્યારે 1 વર્ષનું હોય, 2 વર્ષનું હોય ત્યારથી જ વાલીશ્રીઓ પણ, મા બાપ પણ, વાલીઓ વિદ્યાર્થીઓને અને બાળકોને ખાસ કરીને આ પ્રકારની એક ટેવ, એક આદત બની ગઈ હોય છે, અને એના કારણે વિદ્યાર્થીઓ જે મોબાઈલનું જે વળગણ જે વળગેલું હોય છે એના કારણે ખૂબ અત્યારે એના માઠા પરિણામો સમાજની અંદર જોવા મળે છે. ખાસ જોઈએ તો બાળક સામાજિક પ્રવૃત્તિથી એક અલગ થાય છે, એકલવાયુ બને છે, ડિપ્રેશનમાં આવે છે, એના ગરદનના સ્નાયુઓને નુકસાન થાય છે, એના મણકાઓને નુકસાન થાય છે, એ એન્ઝાઇટીનો શિકાર બની જાય છે, અને સાથે સાથે બાળકની યાદશક્તિ પણ લોસ થતી હોય છે, અને એની આંખોને તો પણ નુકસાન થાય જ છે. એટલે આ ખૂબ મોટું નુકસાન આવનારી પેઢીને આ મોબાઈલના માધ્યમથી, મોબાઈલ વાપરવાથી, વધુ પડતો મોબાઈલ વાપરવાથી એ થતું રહેલું છે. એટલે આ બાબતે ખાસ કરીને શાળાઓએ તો તકેદારી રાખવી જ પડશે. ખાસ અમારી સરકારી પ્રાથમિક શાળાઓમાં આ બાબતે લગભગ પ્રશ્ન નહીવત છે, કારણ કે સરકારી પ્રાથમિક શાળાઓમાં ગ્રામ્ય લેવલના બાળકો ખાસ હોય અને તે બાળકો લગભગ કોઈ મોબાઈલ લાવતું નથી અને એ મોબાઈલનો ઉપયોગ પણ ઓછો કરે છે. પરંતુ કોરોના કાળ બાદ એક સ્થિતિ સમાજની પણ એક એવી નિર્માણ થઈ છે કે ઘણી બધી મોબાઈલ એપ્લિકેશનો, જે એજ્યુકેશન એપ્લિકેશનો જે નવી નવી આવવાથી, જી શાળા એપ્લિકેશન છે, અને આવી ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓની પણ, પબ્લિકેશનની પણ એપ્લિકેશનો એજ્યુકેશનમાં લોન્ચ થવાથી બિલકુલ એમના વાલીઓ પણ આવી એપ્લિકેશનો પરચેજ કરી અને વિદ્યાર્થીને એપ્લિકેશન વાપરવા માટે એ જ્યારે એને એપ્રોચ કરતા હોય છે, અને સેલિબ્રિટીઝ પણ એ એપ્લિકેશન્સને પ્રમોટ કરતા હોય છે, એડવર્ટાઇઝ આવતો હોય છે. બાળકને ખબર નથી કે મારે શું ઉપયોગ કરવો અને શું ઉપયોગ ના કરવો. પરંતુ સારો ઉપયોગ કરવાની જગ્યાએ બાળક એવું સોશિયલ પ્લેટફોર્મ ઉપર ચાલ્યું જાય છે, અને ફેસબુક, ટ્વિટર અને આ બધા એકાઉન્ટોની અંદર જ્યારે બાળક ઘૂસી જાય છે ત્યારે એનો અભ્યાસ એ બાજુ પર રહેતો હોય છે, અને બાળક એ આવા સોશિયલ પ્લેટફોર્મ ઉપર ઘૂસી જવાના કારણે એની અંદર કેટલાક પ્રકારના દૂષણો, કેટલીક પ્રકારની ખોટી આદતો અને કેટલીક ખોટા સોશિયલ ક્રાઇમ તરફ બાળક જ્યારે વળી જતું હોય છે, ત્યારે મારે ગુજરાતના તમામ વાલીઓને એક વિનંતી છે કે આપ બને ત્યાં સુધી પોતાના બાળકને મોબાઈલથી દૂર રાખીએ. જી, આવીશું પરેશભાઈ આપની પાસે. એક દર્શક પણ આપણી સાથે જોડાયેલા છે, મહેન્દ્રભાઈ. જી મહેન્દ્રભાઈ, ક્યાંથી વાત કરો છો? હા જી બેન, હું અરવલ્લી જિલ્લો, તાલુકો ભિલોડા. જી. મારી એક જ શિકાયત છે, જે શિક્ષક
સ્કૂલમાં મોબાઈલ રાખે છે, હમ છોકરોને ધ્યાન તે આપતા નહીં, અચ્છા. અને મોબાઈલમાં જ બસ છોકરો ભણે છે કે નહીં ભણતા એ કોઈ મતલબ નહીં. મોબાઈલમાં આખો દિવસ મોબાઈલમાં જોવાના, છોકરો પર કોઈ ધ્યાન આપતી નહીં. અચ્છા, આપને એવું લાગે છે, આપે જોયું છે એ વસ્તુ? હા, મેં જોયું છે રૂબરૂ. અચ્છા, એટલે એ શાળાઓમાં એવું થઈ રહ્યું છે? હા, શાળામાં બી આવું થયું છે. છોકરોનું કોઈ ધ્યાન જ નહીં આપતા, શિક્ષકો મોબાઈલ લઈને બેસી રહે છે બસ. એના માટે કોઈ ખરું? બરાબર છે. એના માટે સરકાર એક નિયમ લાવવા જઈ રહી છે મહેન્દ્રભાઈ. એ બરોબર, એ કરવું જરૂરી છે. બિલકુલ. એટલે એ શિક્ષકો માટે પણ, મહેન્દ્રભાઈ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. એટલે શિક્ષકો માટે પણ, સ્ટાફ માટે પણ આ નિયમો આવવાના છે. વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દિલીપભાઈ, ક્યાંથી બોલો છો અને શું કહી રહ્યા છો? સાહેબ, દિલીપસિંહ વાઘેલા વાત કરું છું, રાજકોટથી. હા, બોલો બોલો દિલીપસિંહ. સરકારે, અને પહેલા તો હું સંદેશ ટીવીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ, કેમ કે આ મહત્વનો મુદ્દો આજે આપના ચેનલના માધ્યમથી લીધો છે. આભાર. અને એના કરતા હું આગળ વાત કરું તો સરકાર તો ગાઈડલાઈન જે એની છે એ બહાર પાડશે જ, એને એમાં કોઈ પ્રશ્ન નથી. મારું કહેવાનું એ છે કે મોબાઈલ ફોનના યુઝ માટે બાળકોના ઉપર આપણા વાલીઓએ, આપણા માવતરોએ ખાસ ધ્યાન આપવું પડશે. ને જેમ પરેશભાઈએ કીધું એમ કે બાળકોમાં સામાજિક જે સમજણ છે એનો અભાવ આવે છે, એનું મુખ્ય એક કારણ છે કે અત્યારના સમયમાં જે વાસ્તવિક પરિસ્થિતિ છે એમાં સંયુક્ત કુટુંબમાં લોકો બહુ ઓછા રહે છે. કેમ કે એને દાદા દાદીનો કે મોટા બાપુનો કે મોટા બાનો કોઈનો પ્રેમ મળતો નથી. એનાથી બાળપણ છે ને, જે બાળક છે એ એકલતા અનુભવે છે, અને ક્યાંક ને ક્યાંક એના વાલી જે વારસદારો હોય છે એ નોકરી ધંધામાંથી ફ્રી નથી થતા હોતા, અને બાળકોને સાચવવા માટે અથવા તો રમવા માટે મોબાઈલનો ઉપયોગ કરવા માટે એ આપી દેતા હોય છે. તો મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે આ સામાજિક સમજણનો થોડોક અભાવ છે. લોકો સંયુક્ત કુટુંબમાં રહેવાનું એકવાર ફરીથી શરૂઆત કરે, અને જે જૂનો સમય ગયો છે એ પાછો ફરીથી આવે છે. જી બિલકુલ દિલીપસિંહ, આભાર આપનો. એટલે આ તો આખો સામાજિક ઢાંચો જ બદલાઈ ગયો છે. તો બહુ કદાચ તમે કહો છો એવું થાય તો પણ લાંબો સમય લાગે એના માટે, પરંતુ આ ખૂબ મહત્વની વાત છે. પરેશભાઈ આપની સાથે જોડાયેલા છે. પરેશભાઈ, ઓસ્ટ્રેલિયામાં પણ આ નિયમ લાવવામાં આવ્યા કે જે પણ સોશિયલ મીડિયા છે, યુટ્યુબ સિવાયના તમામ, એના પર પ્રતિબંધ મૂકવામાં આવે, બાળકે વાપરે જ નહીં એવું કરવામાં આવશે. પણ આપની પાસેથી એ જાણવું છે કે પ્રેક્ટિકલ કેટલું છે, કારણ કે કદાચ સ્કૂલમાં એ ન વાપરે પણ ઘરે જશે એટલે માતા પિતાના એકાઉન્ટ્સ હશે, એ એકાઉન્ટ્સમાંથી બાળક પણ જોવા લાગશે, ઇન્સ્ટાગ્રામ હોય કે પછી એ ફેસબુક હોય, તો એ કેટલું પ્રેક્ટિકલ છે, શક્ય કેટલું બનશે? ખૂબ સારી વાત કરી આપે કે આ કેટલું શક્ય બનશે ને કેટલા પ્રમાણમાં શક્ય બનશે. તો મારે આપને જણાવવું છે કે ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશે પણ જ્યારે પોતાના બાળકો ઉપર, વિદ્યાર્થીઓ ઉપર આનો પ્રતિબંધ 100% લાગુ કર્યો છે, ત્યારે આપણા ભારત દેશની અંદર પણ કેટલીક ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓએ પણ આ બાબતે સમાજને અનુરોધ કર્યો છે કે આવનારી પેઢીને જો બચાવવી હોય તો આપણે આ મોબાઈલના વળગણથી, સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી આપણે એને અલિપ્ત રાખવી પડશે, અથવા તો એનો નહિવત ઉપયોગ, જરૂરિયાત પૂરતો ઉપયોગ, ધંધાકીય ઉપયોગ પૂરતો કરવા માટે એ જોડાય એટલે પૂરતું સીમિત રાખવું પડશે. અન્યથા આપણી આવનારી પેઢી એ આ રીતે બરબાદ થશે, આ રીતે ખલાસ થશે, અને સંપૂર્ણ સામાજિક અવ્યવસ્થાનું નિર્માણ થશે. આ વિવિધ સંસ્થાઓના વડાઓએ પણ આ બાબતે સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને, સમાજ વ્યવસ્થાને આ બાબતે દિશા નિર્દેશ કરેલો જ છે. એટલે આ માટે સમાજ, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને કૌટુંબિક આ બધા જ પાયાઓ ઉપર જો સમાન રીતે જો કામ થાય તો જ આ બાબતે આપણે 100% સફળ થઈ શકીએ. અન્યથા આ બાબતે પરિણામ મેળવવું, આપે જેમ કીધું એમ, મુશ્કેલ જ છે. અને અત્યારે જે પ્રમાણે મોબાઈલનું વળગણ સમાજની અંદર જે ઘૂસ્યું છે એ પ્રમાણે આ અટકાવવું એ છે. હું તમને એક જ ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરીશ કે જેમણે આઈફોનની શોધ કરી છે, સ્ટીવ જોબ્સે પણ કહ્યું છે કે આ નર્ક સમાન ઇન્સ્ટ્રુમેન્ટને થી હું મારા પોતાના બાળકોને, પોતાના સંતાનોને હું અલિપ્ત રાખીશ. અને આ લેખ એ થોડાક સમય પહેલા સોશિયલ મીડિયાના બધા જ પ્લેટફોર્મ ઉપર એ વાયરલ થયો હતો. તમામ પ્રેસ મીડિયાની અંદર પણ આ લેખ છપાયો હતો. એટલે આપણે બધાએ પણ જેમણે આઈફોનની શોધ કરી છે, જો એ પોતે જયારે આવું કહેતા હોય તો આ કેટલા આનાથી દૂરોગામી પરિણામો ખૂબ સમાજમાં ખરાબ આવવાની જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે તે આપણે સમજી શકીએ એમ છીએ. બિલકુલ બિલકુલ. પરેશભાઈ આપની પાસે આવીશ, પરંતુ ગાંધીનગરથી કોલર આપણી સાથે જોડાયા છે ભરતભાઈ. બોલો ભરતભાઈ, શું કહેવું છે આપનું? હેલો. હેલો. હા જી, બોલો બોલો ભરતભાઈ. હા, જયંતિભાઈ પટેલ બોલું છું. હા જયંતિભાઈ બોલો.
હા, આ મોબાઈલ ખરેખર સ્કૂલમાં લઈ નહીં જવાનો એ બાળકો માટે ખરેખર સારું છે. તેમજ વાલીઓએ પણ ઘરે બાળકોને મોબાઈલ આપવો જોઈએ નહીં, તો જ આનો ઇફેક્ટ સારી આવશે. અને ખરેખર 15 વર્ષ પછી આ મોબાઈલ ટાવરોના તરંગો અને મોબાઈલ વાપરવાથી માર્કેટમાં છોકરાઓ ગાળા થઈ શકે અને એનાથી બચી શકે એના માટે ખરેખર શિક્ષણ વિભાગે સારામાં સારો નિર્ણય લીધો છે અને એનું પાલન દરેક જણે કરવું પડે, વાલીઓએ તેમજ સ્કૂલમાં શિક્ષકોએ પણ. અને શિક્ષકોએ પણ મોબાઈલ લઈ જવા ના જોઈએ, તો જ આનો અમલ થશે. બાકી જો સ્કૂલમાં મોબાઈલનો ઉપયોગ નહીં કરે પણ ઘરે જો વાલીઓ આપશે તો આની ઇફેક્ટ આવશે નહીં. અને છોકરાઓને બીજી પ્રવૃત્તિમાં નવું શીખવામાં, નવું રિસર્ચ કરવામાં એમની ટેવો પાડવી જોઈએ. બરાબર છે, બિલકુલ જયંતિભાઈ. આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા, તમારી વાત રાખી. મારી સાથે મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિક ખ્યાતિબેન મેથલિયા પણ જોડાયા છે. ખ્યાતિબેન, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર. નમસ્તે બેન. પ્રશ્ન એ છે કે સરકાર એક બાજુ માર્ગદર્શિકા લાવવા જઈ રહી છે, એક નવી ગાઈડલાઈન લાવવા જઈ રહી છે કે સ્કૂલમાં ખાસ કરીને બાળકો જે આવે છે અને શિક્ષકો માટે પણ મોબાઈલ બંધી રહે. કે કોરોનામાં આપણે બધાએ કોરોનામાં ઘરે રહેવાનું શીખી ગયા હતા, પરંતુ હવે મોબાઈલ બંધી જેવી એક વાત આવવા જઈ રહી છે. એ પ્રેક્ટિકલ કેટલું છે? કારણ કે ઘણું બધું એજ્યુકેશન અત્યારે પણ મોબાઈલ થકી ચાલે છે. શિક્ષકો પણ મોબાઈલના આધારે ઘણી બધી વાતો લે છે, એજ્યુકેશનમાં પણ એ ફળદાયી છે, ઘણું બધું ઉપયોગી પણ છે. પરંતુ જો આ પ્રકારની વ્યવસ્થા નવી સેટ થાય છે તો એના ફાયદા શું છે ને નુકસાન શું છે તમારી દ્રષ્ટિએ? હા, જે રીતે આપણે જોઈએ છે કે દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી જ રીતે મોબાઈલનો જે યુઝ છે. અચ્છા, એક મિનિટ, મારે જરા પડઘા પડે છે, તમે કરી શકો? આપનો અવાજ ક્લિયર સંભળાઈ રહ્યો છે. સપોઝ તમારો ફોન, ત્યાં કોઈ ઇશ્યુ હોઈ શકે છે ફોનમાં. આપનો અવાજ દર્શકો સુધી ક્લિયર સંભળાઈ રહ્યો છે બેન. ઓકે, ફાઇન. હા હા હાજી. તો જે રીતે મેં કીધું કે દરેક સિક્કાની બે બાજુ હોય છે, તો એવી જ રીતે મોબાઈલ માટે પણ આપણે પોઝિટિવ વસ્તુઓ જોઈએ તો એક ડિજિટલ લિટરસી છે. જેમ કે ઘણી બધી સ્કિલ્સ નવી નવી શીખવી હોય તો એ આજે મોબાઈલથી, સોશિયલ મીડિયાથી, અલગ અલગ વેબસાઇટ્સ છે, સોફ્ટવેર છે, એ બધાથી શીખી શકાય છે. પછી ઘણીવાર બાળક એકલું હોય, કોઈ હોય નહીં, ત્યારે સોશિયલ મીડિયાથી એના ફ્રેન્ડ્સ, ફેમિલી બધા સાથે કનેક્ટ કરી શકે છે. ઘણી બધી એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન છે, સમાચાર, એ ઘણી બધી વસ્તુ એ લોકો મોબાઈલ થ્રુ એક્સેસ, ગૂગલ થ્રુ એક્સેસ કરી શકે છે. અને અમુક નાના શહેરોમાં કે જ્યાં આગળ ઉપલબ્ધ નથી હોતી બીજી બધી ફેસિલિટી શીખવાની, ત્યાં એ લોકો ઓનલાઈન માધ્યમથી પણ શીખી શકતા હોય. પણ એની સાથે સાથે જે રીતે આપણે વાત થઈ કે સિક્કાની બીજી બાજુની વાત કરીએ તો મોબાઈલ, સોશિયલ મીડિયા, આ બધું એક બહુ જ મોટું ડિસ્ટ્રેક્શન છે કે જેનાથી બાળકનું જે એક ફોકસ કન્ટિન્યુઅસલી પોતાના એજ્યુકેશન પર, પોતાના ગ્રોથ ઉપર, વિકાસ ઉપર, એ બધા પર હોવું જોઈએ, એની જગ્યાએ ફક્ત ને ફક્ત મોબાઈલમાં જે એક મજા, પ્લેઝર મળે છે કે બસ એક નશા જેવું થઈ જાય છે કે બસ આ ગેમ રમવું છે તો આ જ રમ્યા કરું, અથવા સોશિયલ મીડિયામાં લાઇક્સની પાછળ પડ્યા, ફોલોઅર્સની પાછળ પડ્યા, તો એમાં જ બાળક પછી રચ્યું પચ્યું થઈ જાય છે. તો ભણવામાં અને આવી રીતની પોતાના વિકાસ કે જે આપણી એક રાહ છે જે બાળકે લેવી જોઈએ, એના પરથી એ ગમે ત્યારે આખો ડાયવર્ટ થઈ જાય છે. બિલકુલ ખ્યાતિબેન, આવીશું આપની પાસે. એક દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે, રમેશભાઈ. જી રમેશભાઈ, ક્યાંથી વાત કરો છો ને શું કહેવા માંગો છો આપ? મેં શાંતિ બોલું બેન. હાજી બોલો. હા બેન, આજે આપણે જે ચર્ચા ચાલે છે એમાં એક મુદ્દો મહેન્દ્રભાઈએ મૂક્યો કે ભાઈ શાળાઓમાં શિક્ષકો અને બાળકો શિક્ષકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે, એના કારણે બાળકો બિલકુલ ભણવામાં ધ્યાન આપતા નથી. બાળકો જે તે પ્રવૃત્તિ કરતા હોય એ તરફ શિક્ષકોનું કોઈ ધ્યાન હોતું નથી. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે બેન કે જે સરકારની જે તમામ સ્કીમો આવે છે, સવારે શાળામાં જઈએ ત્યારથી જ કે ભાઈ ઓનલાઈન હાજરી પૂરો, મોબાઈલ સિવાય પુરાય નહીં. શિક્ષકોની હાજરી પુરાઈ જાય ત્યાર પછી બાળકોની હાજરી પુરાય તો કે ઓનલાઈન હાજરી પૂરો, એમાં શિક્ષકની જરૂર હોય. પછી દિવસ દરમિયાન મિનિમમ 5 થી 6 એવી લિંકો આવે છે
કે જેમાં તાલુકા પંચાયત મારફતે એક બીઆરસી ભવન મારફતે એક જિલ્લા ડીપીઓ તરફથી એવી દૈનિક દરરોજ 4 થી 5 લિંકો મૂકવામાં આવે. એ લિંકોમાં માહિતી ભરવાની હોય, શાળાકીય માહિતી, જે તે કોઈ કેવાયસી ની હોય, અપાર આઈડી ની હોય, ગ્રાન્ટોની હોય, આવી. એટલે કોઈ વાલી આ શિક્ષક એ વખતે મોબાઈલનો ઉપયોગ કરી મેસેજ વાંચતો હોય, એ જ વખતે ગામમાંથી વાલી મુલાકાત આવે અને એ વખત શિક્ષકનું જોવે, એટલે આના કારણે જે વાલીઓ ઉપર શિક્ષકો અંગે ખરાબ છાપ પડે છે. અચ્છા, હા, કે બિલકુલ. ભાઈ વાલીઓ આખો દિવસ મોબાઈલ જ, શિક્ષકો આખો હા, પણ દિવસ રમેશભાઈ, તમને લાગે છે આપનો મુદ્દો હશે? હા, કારણ કે ઘણી બધી યોજનાઓ માટે, અને આપણને ખબર છે વારંવાર આપણે ઉઠાવતા રહીએ છીએ કે શિક્ષણ સિવાયના કામ શિક્ષકો પર કેવી રીતે થોપવામાં આવે છે, ને એમાં એ બિચારા એમને કામ કરવું પડે છે, મજબૂરી છે એમની. પણ શિક્ષણ કાર્ય જ્યારે ચાલતું હોય ત્યારે એક આ ફરિયાદ છે કે શિક્ષક છે એ મોબાઈલમાં વ્યસ્ત છે, બાળકો એમનું તોફાન કરી રહ્યા છે કે જે કામ કરી રહ્યા છે, તો એ આ મુદ્દો છે. બેન, પણ આ તો શિક્ષકો ઉપર એક આક્ષેપ લાગ્યો કે શિક્ષકો આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત હોય છે, એટલા માટે મારા બરાબર છે. હા, આપનો પણ મત આવકાર્ય છે. એટલે દરેક વ્યક્તિ પોતાના મત મૂકી શકે છે. પણ ખ્યાતિબેન પાસે જઈએ આપણે ફરી એકવાર. ખ્યાતિબેન, એક લતમાંથી બીજી લતમાં કેવી રીતે એ ટ્રાન્સફર થઈ જાય છે, વ્યક્તિ, એ બાળક કેવી રીતે એમાં પરોવાઈ જાય છે, ખબર પણ નથી પડતી. કારણ કે મોબાઈલની લત છે, ને મોબાઈલમાંથી પછી ગેમિંગની લત થઈ જાય છે, ગેમિંગમાંથી પછી જુગારની લત થઈ જાય છે, અને ક્યારેક છેવટે બાળકને મોતને ભેટવું છે, આપઘાત કરવા માટે મજબૂર બનવું પડે છે. તો આ સાયકોલોજી આપની પાસેથી સમજવી છે. મા બાપ તો એ હાથમાં આપી દેશે કે રડે છે તો બાળકને ચૂપ કરવા માટે રમકડું સમજીને આપી દે, પણ એમને ખબર નથી પડતી કે આની દૂરોગામી અસરો કેટલી થવાની છે. હા, હવે જે તમે લતની વાત કરી એ બહુ સરસ વાત કરી. લત એટલે કે એડિક્શન. એનો મિનિંગ એવો થયો કે એકવાર એક વસ્તુ આપણે ચાલુ કરી, એમાં આપણને મજા આવી, તો આપણે ફરીને ફરી એ જ વસ્તુ કરતા જઈએ, ફરીને ફરી. બસ પછી આપણે એમાં ને એમાં જ એટલા બધા રચ્યા પચ્યા થઈ જઈએ કે પછી આપણને આપણી જે રૂટીન લાઈફ છે, ખાવા પીવાનું છે, ભણવાનું છે, કશાનો જ ખ્યાલ નથી રહેતો. હવે આ લત એટલે કે એડિક્શનની પાછળ મગજનું એટલે કે બ્રેનનું આખું એક સાયન્સ છે, એક આખું ન્યુરો સાયન્સ છે. અમુક બાળકો કે અમુક વ્યક્તિઓના બ્રેન એટલા વલ્નરેબલ હોય છે કે એ લોકોને લત તરત લાગી જાય છે. બધા બાળકો કે બધી વ્યક્તિઓને નથી લાગતી. એટલે ખાસ કરીને જે બાળકો આવી રીતે લત માટે વધારે પ્રોન, આપણે જે કહીએ વધારે વલ્નરેબલ છે, એ લોકોને જો આઈડેન્ટિફાઈ કરીએ તો એ લોકો માટે આપણે મોબાઈલનો યુઝ મિનિમમમાં મિનિમમ કરી શકીએ. બાકી ઘણા બધા બાળકો છે કે જે મોબાઈલનો એકદમ પોઝિટિવ યુઝ કરે છે અને એમનો ટાઈમ આવે એટલે મોબાઈલ મૂકી પણ દે છે. બિલકુલ. એટલે મને શા પણ બહુ સમજવાની વાત છે, કારણ કે માતા પિતા ઘણી બધી વખતે પોતાના બાળકો કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં રચ્યા પચારે, એટલે ઘણા બધા મેં જોયા છે કે ગર્વ અનુભવવા લાગે કે જો ભાઈ મારો તો 7 જ વર્ષનો બાળક છે અને સ્નેપચેટમાં એ રમે છે, પણ એમને સમજાતું નથી કે આગળ જઈને કેટલું ઘાતક નીવડી શકે. બિલકુલ. અને ઘણા બધા બાળકો, કૃષ્ણા, જે ટીનેજર વયમાં હોય છે, સ્કૂલમાં ભણવા જતા હોય છે, એમને લાઈક ન મળે કે એના કોઈ સબસ્ક્રાઇબ ન થાય, લાઈક ન મળે તો એ લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. એમને થાય છે કે મારી સાથે દુનિયા આખી લૂંટાઈ ગઈ. એમના ચહેરા પરના એના હાવભાવ ઉડી જાય છે. એ પોતાના ફોટા પર એના મિત્રોની સાથે સાથે કેટલા લોકો લાઈક કરે છે, એના પર એની આખી દુનિયા અલગ બની જાય છે. અને આ જ કારણ છે કે સરકાર એક નવી માર્ગદર્શિકા લઈને આવી રહી છે. કેટલાક લાભાલાભ હોય છે દરેક વસ્તુના, પરંતુ આ બધાની વચ્ચે આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ અને ખ્યાતિબેન, આપનો પણ આભાર. એ દર્શકો કે જેમણે પોતાની વાત રાખી એમનો પણ આભાર. પરંતુ કૃષ્ણા, અહીંયા મોટો મુદ્દો એ છે કે વાલીઓએ પણ સૌથી પહેલા ચેતવાની જરૂર છે, કારણ કે બાળક છે આ કોઈ રમકડું નથી કે જો તમે એને કોઈ ચોક્કસ જગ્યાએ મૂકો ને એના હાથમાં કોઈ વસ્તુ પકડાવી દીધી તો એ તમારું બાળક છે. તમારે શરૂઆત કરવી પડશે, ત્યારબાદ શિક્ષક અને શિક્ષણ વિભાગ પણ એના પર જોશે. હા, અને નિરંકુશ બાળક એ બ્રેક વગરની ગાડી જેવું બની જતું હોય છે. તમને ખબર નથી પડતી, તમારે બ્રેક લગાવવી પડશે, નહીતર આગળ જતા બહુ મોટા અકસ્માત સર્જી શકે છે, જે તમારા અને બાળકના જીવનમાં તોફાન લાવી શકે છે. એટલે જાગવું પડશે. અને